હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. એટલે કે ઘણા પેરેન્ટ્સ મને પ્રશ્ન પૂછે છે કે મારું બાળક વધારે નબળું લાગે છે, તેનું વજન વધારે તો નથી ને? તેમજ હા, તેની ઉંમર પ્રમાણે તેનું વજન કેટલું હોવું જોઈએ? સૌથી પહેલા તો પેરેન્ટ્સ એક વાત યાદ રાખો, દરેક બાળક અલગ અલગ હોય છે. બાળકોની સરખામણી બીજા બાળક સાથે ક્યારેય ના કરવી જોઈએ, કેમ કે બંને બાળકો એક સરખા નથી હોતા. વજન તો માત્ર એક આંકડો છે, તે આપણને બતાવે છે કે બાળકોને યોગ્ય પ્રમાણમાં પોષણ મળી રહ્યું છે કે નહીં. તો ચાલો આજે આપણે એ વિષય પર વાત કરવાના છીએ. એટલે કે આજે આપણે વાત કરવાના છીએ 1 થી 10 વર્ષના બાળકોનું વજન કેટલું હોવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. 1 વર્ષના બાળકોનું સરેરાશ વજન, છોકરામાં વજન 8 થી 11 કિલો હોય છે અને છોકરીઓનું વજન 7.5 થી 10.5 કિલોની આજુબાજુ હોય છે. જો બાળક ખૂબ જ ઓછું ખાય છે તેમજ તેનું વજન 7 કિલો કરતાં ઓછું છે તો આ સમયે આપણે એકવાર ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. એટલે કે ડોક્ટર પાસે એકવાર ચેકઅપ જરૂરથી કરાવવું. હવે વાત છે 2 વર્ષનું બાળક. 2 વર્ષમાં સામાન્ય રીતે તો બાળકોનું વજન 11 થી 13 કિલોની આજુબાજુ હોય છે. આ ઉંમરે બાળક વધુ દોડવા લાગે છે, તેમજ ઉછળકૂદ કરે છે, તેમજ વધારે તેનું રમતમાં ધ્યાન હોય છે. એટલે બાળકોને આ સમયે એનર્જી વધારે વપરાય છે. જો બાળક થોડું સ્લિમ દેખાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 3 વર્ષ એટલે કે 3 વર્ષના બાળકોનું વજન આશરે 11 થી 15 કિલોની આજુબાજુ હોય છે. કેમ કે આ સમયે બાળકોનું પ્રોપર ફેમિલી ફૂડ શરૂ થાય છે. એટલે કે બાળકોને આ સમયે દાળ, ભાત, શાક, રોટલી આપણે જે કંઈ જમીએ છીએ તે બાળકોને આપણે જરૂરથી આપવું જોઈએ. 3 વર્ષનું બાળક હવે પ્રોપર ફૂડ ખાવા લાગ્યું છે, એટલા માટે તેનું વજન આશરે 11 થી 15 કિલોની આસપાસ જરૂરથી હોય છે. 4 વર્ષની ઉંમર એટલે કે 4 વર્ષની ઉંમરે બાળકોનું વજન 13 થી 17 કિલો હોય છે, જે સામાન્ય ગણાય છે. આ ઉંમરે બાળકોની ઇમ્યુનિટી ડેવલપ થાય છે. એટલે કે 4 વર્ષની ઉંમરે આપણે બાળકોને પ્રોપર ફૂડ આપવું ખૂબ જ જરૂરી છે. તો હવે વાત કરીએ 5 વર્ષનું બાળક. એટલે કે 5 વર્ષના બાળકોનું વજન 14 થી 20 કિલોની વચ્ચે હોય તો તે નોર્મલ ગણાય છે. કેમ કે આ વર્ષની ઉંમરે બાળક પ્રોપર જમી લે છે, તેમજ તે બધું જ ખાવા લાગ્યો છે. અને હા, સાથે સાથે 5 વર્ષની ઉંમરે બાળકોની સ્કૂલ પણ શરૂ થઈ જાય છે. એટલા માટે બાળકોને જરૂરી પોષણ મળે એવું બાળકોનું હેલ્ધી ટિફિન હોવું જરૂરી છે. તો હવે વાત કરીએ 6 વર્ષ. એટલે કે 6 વર્ષની ઉંમરે બાળકોનું વજન 16 થી 22 કિલોની આસપાસ હોય છે. આ વર્ષે બાળકોને ખૂબ જ આઉટડોર એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે, કેમ કે બાળકના મગજનો વિકાસ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યો હોય છે. એટલે આ વર્ષે બાળકોને મોબાઈલ ખૂબ જ ઓછો આપવો જોઈએ અને તેની એક્ટિવિટી તરફ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે તેનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આ 6 વર્ષની ઉંમરે બાળકોની આઉટડોર એક્ટિવિટી ખૂબ જ મહત્વની હોય છે. તો હવે વાત કરીએ 7 વર્ષ. 7 વર્ષમાં બાળકો એટલે કે 7 વર્ષના બાળકોનું વજન 18 થી 25 કિલોની આસપાસ રહે છે. અને હા, આ વર્ષની ઉંમરે બાળકોની હાઈટ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. એટલા માટે બાળકોને કેલ્શિયમ અને પ્રોટીન આ વર્ષે ખૂબ જ જરૂરી હોય છે. તો બાળકોને એવા ફૂડ જરૂરથી આપવા જેમાં બાળકોને પૂરતું કેલ્શિયમ મળી રહે અને પ્રોટીન પણ મળી રહે. તો હવે વાત કરીએ 8 વર્ષ. 8 વર્ષની ઉંમરે બાળકોનું વજન 20 થી 30 કિલોની વચ્ચે રહે તે સામાન્ય ગણાય છે. તેમજ હા, 8 વર્ષની ઉંમરે બાળકોને વધારે જંક ફૂડ ખાવાની ઈચ્છા વધુ થાય છે. બાળકો વધારે જંક ફૂડ માંગે છે. તો મધર્સ ખાસ ધ્યાન રાખો, 8 વર્ષની ઉંમર જો બાળકો વધારે જંક ફૂડ માંગે તો આપણે બાળકોને તે ફૂડ ઘરે ખૂબ જ હેલ્ધી રીતે બનાવીને પણ આપી શકીએ છીએ. કેમ કે મધર્સ બાળકોને યોગ્ય પ્રોટીન અને પોષણયુક્ત ખોરાક મળે તે ખૂબ જ મહત્વનું છે. કેમ કે બાળકોનું વજન વધારવામાં તે સારી રીતે મદદ કરે છે. એટલા માટે બાળકોને યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક મળે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 9 વર્ષ. 9 વર્ષના બાળકોનું વજન આશરે 22 થી 35 કિલોની વચ્ચે હોય તે સામાન્ય ગણાય છે. પણ જો બાળક વધારે એક્ટિવ છે, બાળક વધારે ઉછળકૂદ કરે છે, તેમજ બાળક વધારે એક્ટિવિટીઝ કરે છે અને તે થોડું સ્લિમ છે તો તે સામાન્ય ગણાય છે. બાળક જો પૂરતું જમી લે છે તો તે સામાન્ય વાત છે. હવે વાત કરીએ 10 વર્ષ. 10 વર્ષની ઉંમરે બાળકોનું વજન 25 થી 40 કિલોની વચ્ચે હોય તે સામાન્ય ગણાય છે. અને હા, આ બાળકોની પ્રીટીન એજ છે. આ 10 વર્ષની ઉંમરે બાળકોના હોર્મોન્સ ચેન્જીસની પણ શરૂઆત થઈ જાય છે. અને હા, બાળકોની આ સમયે ખૂબ જ સારી એવી સમજણ પણ આવવા લાગે છે. બાળક થોડુંક શાંત પણ પડતું જાય છે અને બાળકો ખૂબ જ સમજદાર પણ બનતા જાય છે. અને હા, ખૂબ જ મહત્વની વાત, જો બાળક વધારે ચીડચીડિયું રહે છે, બાળક ખાવાનું ખૂબ જ ઓછું ખાય છે, તેમજ બાળક વારંવાર બીમાર પડે છે અને બાળકોનું અચાનક વજન ઘટવા લાગે છે તો આવા સમયે બાળકોનો ડોક્ટર પાસે એકવાર ચેકઅપ જરૂરથી કરાવવો જોઈએ. તેમજ આ સાથે સાથે એક મધર્સના પ્રશ્ન પણ સોલ્વ કરી. એટલે કે ઘણા મધર્સ એવો પ્રશ્ન પૂછે છે કે બાળકનું વજન ઓછું હોય તો આપણે શું કરવું જોઈએ. તો પહેલા તો આપણે બાળકના ખોરાકમાં હેલ્ધી ફૂડ એડ કરવા જોઈએ. એટલે કે બાળકોને દૂધ નિયમિત રીતે આપો, તેમજ બાળકોની સાથે સાથે દાળ, ચણા, મગ આ પણ આપી શકીએ છીએ. તેમજ બાળકોને ઘરે બનાવેલું હેલ્ધી દેશી ઘી આપવું જોઈએ. અને હા, ખાસ ઇમ્પોર્ટન્ટ, બાળકોને બનાના શેક તેમજ ડ્રાયફ્રૂટ પાવડર
તેમજ પીનટ બટર પણ બાળકોના ખોરાકમાં એડ કરવા જોઈએ, જે બાળકોનું વજન વધારવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે. બાળકોને વધારે પ્રેશરથી ના ખવડાવવું જોઈએ. બાળકો જેવી રીતે માંગે છે તે રીતે થોડું થોડું પણ આપણે બાળકોને આપી શકીએ છીએ. ત્યારબાદ એવો પણ પ્રશ્ન છે કે બાળકોનું વજન વધારે હોય તો આપણે શું કરવું જોઈએ? તો પહેલા તો આપણે બાળકોનું જંક ફૂડ ઓછું કરવું જોઈએ. બાળકોને વધારે બહારની એક્ટિવિટી કરે એટલે કે આઉટડોર ગેમ રમે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ સાથે સાથે બાળકોને બહારના ઠંડા પીણા પણ ઓછા આપવા જોઈએ. અને હા, ખાસ વાત, જો બાળક વધારે મોબાઈલ જોવે છે તો આપણે બાળકોનો સ્ક્રીન ટાઈમ જરૂરથી ઘટાડવો જોઈએ. તેમજ આપણે પણ બાળકોને હેલ્પ કરવી જોઈએ, એટલે કે બાળકોને જંક ફૂડની બદલે આપણે બાળકોની સાથે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. બાળક તો ક્યારે એકલું ખાવાનું નથી, એટલે જો આપણે બાળકોની સાથે હેલ્ધી ફૂડ ખાઈશું તો બાળક પણ સાથે ખાશે. લાસ્ટમાં હું ફરીથી તમને એક જ વાત કહું છું કે દરેક બાળક અલગ અલગ હોય છે, એટલા માટે બાળકોની સરખામણી બીજા બાળક સાથે ક્યારેય ના કરવી જોઈએ. તેમજ બાળકોનો ગ્રોથ ચાર્ટ રેગ્યુલર ચેક કરવો જોઈએ. તેમજ હા, બાળકોને બેલેન્સ ડાયટ, પ્રોપર સ્લીપ અને બહાર એક્ટિવિટી, આ ત્રણેય વસ્તુઓ બાળકો માટે ખૂબ જ મહત્વની છે. તેમજ પેરેન્ટ્સ, બાળકનું વજન વધારે મહત્વનું છે, પરંતુ હા, તેની સાથે સાથે બાળક ખુશ રહે તેમજ તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે તે વધારે મહત્વનું છે. એટલા માટે જો કોઈ પણ શંકા લાગે તો એકવાર ડોક્ટર પાસે ચેકઅપ બાળકનો જરૂરથી કરાવવો જોઈએ. તો લાસ્ટમાં આટલું જ કહું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો તો બીજા મધર્સને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.